2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 14 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 14 મૌન વ્રતની કથા મંગલાચરણ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માસ છે. આ માસમાં જપ તપ દાન સ્નાન ઉપવાસ ભજન કીર્તન અને વ્રતોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. અનેક પ્રકારના વ્રતોમાં મૌન વ્રત પણ એક મહાન વ્રત માનવામાં આવે છે. મૌન વ્રત માત્ર બોલવાનું બંધ કરવાનું નામ નથી, પરંતુ મન, વાણી અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને ભગવાનના સ્મરણમાં લીન થવાનું સાધન છે. આજે આપણે મૌન વ્રતના મહિમાની એક પવિત્ર કથા સાંભળીએ. પ્રાચીન સમયમાં એક નગર. પ્રાચીન સમયમાં આનંદપુર નામનું એક સમૃદ્ધ નગર હતું. ત્યાં ધર્મનિષ્ઠ અને સત્યવાદી લોકો રહેતા હતા. નગરમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે વેદોનો જ્ઞાતા અને ધાર્મિક હતો, પરંતુ તેને એક મોટી ખામી હતી. તે ખૂબ બોલકણ હતો. કોઈ પણ વિષય હોય, તે સતત બોલતો જ રહેતો. ઘણીવાર અજાણતાં જ બીજા લોકોની નિંદા પણ કરી બેસતો. ક્યારેક કડવા શબ્દો બોલી લોકોને દુઃખી કરી દેતો. તેની પત્ની સુશીલા ઘણી વાર સમજાવતી, સ્વામી, વાણી ભગવાને ખૂબ વિચાર કરીને વાપરવા માટે આપી છે. ઓછું બોલો અને મીઠું બોલો. પરંતુ દેવદત્ત પોતાની આદત બદલી શકતો નહોતો. એક દિવસ સંતનું આગમન. એક દિવસ નગરમાં એક મહાત્મા સંત પધાર્યા. સમગ્ર નગરના લોકો તેમના દર્શન કરવા ગયા. દેવદત્ત પણ ત્યાં પહોંચ્યો. સંતશ્રીએ ઉપદેશ આપતાં કહ્યું, માનવના જીવનમાં સૌથી વધુ પાપ જીભથી થાય છે. અસત્ય, નિંદા, અપશબ્દ અને વ્યર્થ વાતો મનુષ્યના પુણ્યનો નાશ કરે છે. આ શબ્દો સાંભળીને દેવદત્તના હૃદયમાં અસર થઈ. સભા પૂરી થયા પછી તે સંત પાસે ગયો અને પૂછ્યું, ગુરુદેવ, હું ધાર્મિક કાર્યો કરું છું, છતાં મનને શાંતિ મળતી નથી. તેનું કારણ શું હોઈ શકે? સંતે ધ્યાન કરીને કહ્યું, તારી વાણી અસંયમિત છે. તું મૌન વ્રત ધારણ કર. પુરુષોત્તમ માસ દરમિયાન મૌન વ્રત કરવાથી તારો કલ્યાણ થશે. મૌન વ્રતનો સંકલ્પ. અધિક જ્યેષ્ઠ માસ શરૂ થયો. દેવદત્તે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ સંકલ્પ કર્યો, હે પુરુષોત્તમ પ્રભુ, હું આ માસ દરમિયાન દરરોજ નિશ્ચિત સમય સુધી મૌન વ્રત પાળીશ. મારી વાણી શુદ્ધ બને અને મનમાં ભક્તિ વધે. પ્રથમ દિવસે તેને ઘણું મુશ્કેલ લાગ્યું. ઘણી વાર કંઈક બોલવાની ઈચ્છા થતી, પરંતુ તે ભગવાનનું નામ સ્મરણ કરતો અને પોતાને રોકી લેતો. વાણીનો સાચો અર્થ. થોડા દિવસો પછી દેવદત્તને સમજાયું કે તે પહેલાં કેટલું વ્યર્થ બોલતો હતો. મૌન દરમિયાન તે પોતાના વિચારોને જોવાનો પ્રયત્ન કરતો. તેને ખબર પડી કે મનમાં કેટલી ઈર્ષ્યા, અભિમાન અને ચિંતા ભરેલી છે. તે વિચારવા લાગ્યો, હું બીજાની ભૂલો જોતો હતો, પરંતુ મારી પોતાની ખામીઓ તરફ ક્યારેય ધ્યાન આપ્યું નથી. આ રીતે મૌન વ્રત તેના માટે આત્મચિંતનનું સાધન બની ગયું. ભગવાનની પરીક્ષા. એક દિવસ ગામમાં વિવાદ ઊભો થયો. બે વેપારીઓ વચ્ચે મોટો ઝઘડો થયો. લોકોએ દેવદત્તને નિર્ણય આપવા બોલાવ્યો. તે દિવસે તેનો મૌન વ્રત હતો. તે તરત કંઈ બોલ્યો નહીં. પહેલા બંને પક્ષની વાત ધ્યાનથી સાંભળી. પછી કાગળ પર યોગ્ય નિર્ણય લખી આપ્યો. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. નિર્ણય એટલો ન્યાયી હતો કે બંને વેપારીઓ ખુશ થઈ ગયા. લોકોએ કહ્યું, દેવદત્ત પહેલાં ઉતાવળમાં બોલતો હતો, હવે તે વિચાર કરીને નિર્ણય આપે છે. મૌનથી મળેલી શાંતિ. ધીરે ધીરે દેવદત્તના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. તેનો ક્રોધ ઓછો થયો. નિંદા કરવાની ટેવ છૂટી ગઈ. ઘરમાં સુખ અને શાંતિ વધવા લાગી. તેની પત્ની સુશીલા ખૂબ પ્રસન્ન થઈ. એક દિવસ તેણે કહ્યું, સ્વામી, હવે તમારા ચહેરા પર અદ્ભુત તેજ દેખાય છે. દેવદત્તે જવાબ આપ્યો, આ બધું પુરુષોત્તમ ભગવાનની કૃપા અને મૌન વ્રતના પ્રભાવથી થયું છે. દૈવી દર્શન. પુરુષોત્તમ માસની પૂર્ણિમાની રાત્રે દેવદત્ત ભગવાનનું ભજન કરી રહ્યો હતો. અચાનક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાંથી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રીહરિ પ્રગટ થયા. દેવદત્તે ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. ભગવાન બોલ્યા, હે ભક્ત, તું મૌન વ્રત દ્વારા પોતાની વાણીને પવિત્ર બનાવી છે. જે મનુષ્ય વાણીનો સંયમ રાખે છે, તેના પર મારી વિશેષ કૃપા રહે છે. દેવદત્તની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ભગવાનનો ઉપદેશ. ભગવાને કહ્યું, માત્ર બોલવાનું બંધ કરવું એ મૌન નથી. દુષ્ટ વિચારોનો ત્યાગ કરવો એ મનનું મૌન છે. નિંદા છોડવી એ વાણીનું મૌન છે. ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવું એ આત્માનું મૌન છે. જે આ ત્રણેય પ્રકારનું મૌન પાળે છે, તે મને અત્યંત પ્રિય બને છે. કથાનો ઉપસંહાર. ભગવાન અંતર્ધાન થયા. દેવદત્તે જીવનભર સંયમિત વાણીનો નિયમ રાખ્યો. તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધતી ગઈ.
અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. આ કથા આપણને શીખવે છે કે મૌન વ્રત માત્ર એક ધાર્મિક નિયમ નથી, પરંતુ આત્મશુદ્ધિનું મહાન સાધન છે. પુરુષોત્તમ માસમાં મૌન વ્રત, ભગવાનના નામનો જપ અને સદાચારનું પાલન કરવાથી જીવનમાં શાંતિ, પુણ્ય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કથાનું ફળશ્રુતિ: જે ભક્ત પુરુષોત્તમ માસમાં મૌન વ્રતની આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે અથવા વાંચે છે, તેના વાણીદોષ દૂર થાય છે, મનને શાંતિ મળે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને અંતે ભગવાન પુરુષોત્તમની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મૌન વ્રત મહાત્મ્યની જય.